નમસ્કાર મિત્રો, મારું નામ આદિત્ય છે. હું અમદાવાદ ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટીના વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સનો વિદ્યાર્થી છું. તો મિત્રો, હું આજે આપની સમક્ષ એક સુંદર મજાનું પુસ્તક જેનું નામ સમયને સથવારે છે તે પુસ્તકનું બુક રિવ્યૂ લઈને પ્રસ્તુત થયો છું. તો મિત્રો, આપણે પુસ્તકના સર્વપ્રથમ મુખ પૃષ્ઠથી વાત કરીએ તો પુસ્તકનું નામ સમયને સથવારે છે. પુસ્તકનું મુખ પૃષ્ઠ વિષય વસ્તુને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. મુખ પૃષ્ઠ પર લેખકનું નામ આપવામાં આવ્યું છે તથા સરસ મજાનું દરિયાનું ચિત્ર બતાવવામાં આવેલું છે. આ સાયન્સ પ્લીઝ પુસ્તકનો બીજો ભાગ છે. હવે આ પુસ્તકના આપણે લેખકનું નામ જોવા જઈએ તો આ પુસ્તકના લેખકનું નામ ડૉક્ટર આઈ કે વીજળીવાળા છે. પુસ્તકની અનુક્રમણિકામાં મુખ્યત્વે 16 વિભાગો આપેલા છે. આ દરેક વિભાગો એકબીજા સુસંગતા ધરાવતા નથી, પરંતુ લેખક દ્વારા આપેલા જે શીર્ષકો છે તે યોગ્ય છે. જો મિત્રો, હવે આપણે અંતપૃષ્ઠની વાત કરીએ તો સમયને સથવારે પુસ્તકમાં અંતપૃષ્ઠ પર લેખકનું નામ અને તેમનો જીવનનો અનુભવ બતાવવામાં આવેલું છે. જો મિત્રો, હવે આ પુસ્તકના શીર્ષકની વાત કરવા જઈએ તો સમયને સથવારે અર્થપૂર્ણ અને પ્રેરણા આપનારું છે. જે લેખક દ્વારા આપવામાં આવેલ શીર્ષક યોગ્ય અને સાર્થક છે, કારણ કે તેમાં આપેલા બધા જ વિભાગોને અનુરૂપ છે. આ પુસ્તક સત્ય ઘટના પર આધારિત છે. આ પુસ્તકમાં લેખક પોતાના અનુભવની વાત કરે છે. પુસ્તક લખવા પાછળનો હેતુ શું છે? તો સમયને સથવારે પુસ્તક લખવા પાછળનો હેતુ એ છે કે દરેક વ્યક્તિ સફળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી પોતાનું જીવન સફળ બનાવે એવો છે. આ પુસ્તક વાંચીને વિદ્યાર્થીઓને આગળ વધવા માટેનું મનોબળ મળે છે. સમયને સથવારે પુસ્તકમાં બધા લોકોને જીવનમાં આગળ વધવાની અને સમય સાથે ચાલવાની વાત કરી છે. આ પુસ્તકની વિશેષ બાબત એ છે કે દરેક વિભાગને એક પછી એક ક્રમમાં રજૂ કરેલ છે. આ પુસ્તકની વાત કરીએ તો કારણ કે લેખકે આ પુસ્તકમાં પોતાના અનુભવોની સત્ય ઘટનાઓ આપણી સમક્ષ રજૂ કરી છે, જેથી વાચકો સરળતાથી વાંચીને સમજી શકે. આ પુસ્તકમાં શરૂઆતમાં જ લેખકે પોતાની સાથે બનેલી ઘટનાઓ કે પ્રસંગો આપણી સમક્ષ રજૂ કરેલા છે અને દરેક વિભાગને અંતે એ વિભાગોને 1-2 લીટીમાં સાર લખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે પ્રસ્તાવના પણ રજૂ થઈ છે. લેખકનો દ્રષ્ટિકોણ જોવા જઈએ મિત્રો, આ પુસ્તક પ્રમાણે તો સમયને સથવારે પુસ્તકમાં લેખકનો દ્રષ્ટિકોણ એવો છે કે દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે ત્યારે એમાંથી પ્રેરણા મેળવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવે અને પોતાનું નાનું નાનું કાર્ય સમયસર કરે. વ્યક્તિ સમયને અનુસરીને ચાલે. લેખક કહે છે કે બધા સમય સાથે ચાલો. સમયને સથવારે પુસ્તકની લેખન શૈલી ખૂબ જ સરળ છે. દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે. વાચકને રસ પડે તેવી છે. સરળ શબ્દોનો ઉપયોગ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અક્ષરોનું કદ માધ્યમ અને યોગ્ય છે. આ પુસ્તક દરેક ઉંમરના વ્યક્તિથી વાંચી શકાય તેવું છે. સમયને સથવારે પુસ્તકમાં ગમતી બાબતો ઘણી બધી છે. તેમાંથી મને પ્રેમનો પારસમણી પ્રસંગ ખૂબ જ ગમે છે. આ પ્રસંગમાં એક આદર્શ શિક્ષકની વાત કરવામાં આવેલી છે કે આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ. સમયને સથવારે પુસ્તકમાં જો દરેક વિભાગમાં વાર્તાને અનુરૂપ ચિત્ર આપ્યા હતા, વાચકોને સરળતાથી સમજ પડી જાત અને લાંબા સમય સુધી યાદ રહી જાય, જેથી વાચકને અજ્ઞાન પોતાના જીવનમાં વધુ તેઓના વ્યવહારિક જીવનમાં ઉપયોગી બની શકે. સમયને સથવારે પુસ્તકમાં દરેક વ્યક્તિને આગળ વધવાની પ્રેરણા આપી છે. માટે આ પુસ્તક હું દરેક વર્ગના લોકો એટલે કે વિદ્યાર્થીઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધ વ્યક્તિને પણ વાંચવા માટે પ્રેરિત કરીશ. ધન્યવાદ.